સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસમાં આવેલા જેટલા પણ વિસ્તાર હતા જ્યાં આદિવાસી પોતાનું રોજગારી ચલાવતું હતું લારી અને ગલ્લા વડે ત્યાં જ દાદાનું બુલડોઝર ફર્યું હતું અને આને જ કારણે ઘણા બધા આદિવાસી લોકો છે એ લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી। પરંતુ ક્યાંક આપણે જોયું હતું કે ચૈતર વસાવાનો હુંકાર સામે આવ્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આજના દિવસે તેઓ આવેદનપત્ર આપવા જશે, પરંતુ એની પહેલા જ ઘણા બધા અધિકારીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા। આની પહેલા પણ આપણે જોયું કે પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું, પોલીસ સાથે બબાલ થઈ હતી, પરંતુ હવે જ્યારે તેમને ત્યાં અટકી પાડવામાં આવ્યા છે તે જ સમયે ચૈતર વસાવાનું શું માનવું છે આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, પરંતુ જો વાત કરવામાં આવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે 34 દુકાનો અને 7 ઝૂંપડા જે વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા, જેને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કેવડિયા ખાતે આંદોલન કરવા માટે આદિવાસી સમાજને હાંકલ કરતા વહીવટી તંત્રએ ચૈતર વસાવાની ઝરવાણી ગામ પાસે અટકાવ્યા છે, એટલે કે તેમની સાથે ત્યાં અત્યારે હાલ અનેક એવા પોલીસનો કાફલો પહોંચી ગયો છે। નર્મદા જિલ્લાના ઝરવાણી ગામ પાસે ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે। પોલીસ ઉપર ચૈતર વસાવાએ લગાવેલા આક્ષેપો બાદ પોલીસનું લોકશાહીનું ખૂન કરી રહી છે। પોલીસ સાથે તેમનું તૂતુ મેમાં પણ જોવા મળ્યું હતું। એટલું જ નહીં, પોલીસ સાથે ઘર્ષણ થતા ચૈતર વસાવા રોષે ભરાયા હતા અને બોગસ જાતિના દાખલા આરોપીને પકડતી નથી, પોલીસ એવા પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા। સૌથી પહેલા તો ચૈતર વસાવા જે અધિકારીને કહી રહ્યા છે જે પ્રમાણે તેમના દ્વારા બબાલ કરવામાં આવી હતી એ દ્રશ્યો ઉપર નજર કરીએ અને એ બાદ આ જ વાતને લઈને ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ઝૂંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે। એસપી સાહેબ, કારનો ફોન કરું છું યાર સાહેબ, તમે કેમ આવું કરો છો? અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને। અરે પણ સાહેબ, આ લશ્કર 1 કલાકથી મેકિંગ વાત કરાવો એસપી સાહેબ હાથે, મને વાત કરો। અમારે હવે 4 જણે જઈને આવેદન આપવાનું છે, નથી જવા દેતા। અમારે શું કરવાનું? અમારા અધિકારો નથી સાહેબ, અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું। તમે કહો, તમે કીધું પરવાનગી માંગો, અમે પરવાનગી માંગી, નથી મળી। ચાલો અમે 4 જણ આવવા માંગીએ છીએ, તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા, એટલે અમારે શું? અમે આવેદનપત્ર આપવા જઈએ છીએ, તમે બધા અહીંયા રહેજો પછી આપણે અમારું આવેદનપત્ર પતી જાય કહી દે એટલે પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જજો। તૈયાર છો ને બધા? બસ ચાલો ઘરે જવા તૈયાર। અરે પણ એ લોકો અહીંથી ત્યાં થોડા ઉડીને આવવાના છે યાર, તમે તમારા આટલા બધા ચેકપોસ્ટો છે। ના ના સાહેબ, પણ ચેકપોસ્ટો આટલા બધા છે તમારા, એટલે બધા ચાલવા માંગે છે સાહેબ। એમાં એક કંટ્રોલ આપણી ગાડીઓ લઈ આવો, એમાં તમારી ગાડીઓ સાથે અમારી ગાડીઓ નહીં જાય આગળ, કોઈ માણસ આગળ નહીં જાય, આ બધા ઘરે જશે પછી તમારે આપણી, એટલે તમે કેમ એમ અમારે ચાલવાનું છે એવું ને? ચાલો ભાઈ ચાલો। કેટલા ટાઈમમાં કેવું છો? ના ના વાત કરો, અહીંયા નવરા નથી, અમારે રજૂઆત કરવાની છે ભાઈ। રાતની પોલીસ ઘરે ઘરે મૂકી દે, પોલીસનું આ કામ છે ભાઈ, નથી કામ પોલીસનું। તમારી આ એસઓજી ને એલસીબી, અરે હું કાયદો ને વ્યવસ્થાના આટલા બધા કાર્યક્રમો કોઈ દિવસે અમે કાયદો નથી હાથમાં લીધો। સંવાદ કરીએ છીએ એટલે તમને એવું છે કે બધું કરીને રોકી લાખો, ડિટેન ટીંગર ટોળી વાળી વાત નહીં કરતા અહીંયા। હા ભાઈ, ગાડીઓ આપણી, તમારી એક ગાડી આગળ રાખો, મારી વચ્ચે રાખો, તમારી પાછળ રાખો, ગાડીઓ મંગાવો। ચાલો, તમને ભરોસો ના હોય તો ગાડીઓ મંગાવો, તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે એ જ મુદ્દત। તમારા ઘર તોડી નાખો ને અમે, ચાલો તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની, તમારે પર ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે ફિલ્ડિંગ ભરો। અરે કહી દે મેં, એની જવાબદારી લેવી હોય તો આગળ મોકલો એને, નહીં તો ફિર બીજા ભી નહીં બોલે ને। હા, એને જવાબદારી લેવી હોય તો મોકલો આગળ। હા બસ, એવી વાત નહીં કરવાની। તમે છે ને, તમારા પર કેટલી મર્યાદા છે, તમારાથી નહીં થતું હોય હું વાત કરું, તમારાથી નહીં થતું હોય તો એસપી સાથે હું વાત કરું। લગાવો ફોન, મારો ફોન તો નહીં ઉઠાવે તમારો એસપી, તમે લગાવો। અરે લગાવો, એને ખબર છે શું થાય છે તે, તમે લગાવો, તમે લગાવીને વાત કરાવો ને। તો તમારી તો એટલી તો છે નથી, તમારાથી તો એક તમારા એ પાપડ નથી તરસીએ છે તો જાહેરનામું આ પ્રવાસીઓ માટે અમલ નથી। આજે કેટલા હજાર પ્રવાસીઓ આવ્યા છે। અરે જાહેરનામું એટલે બધા માટે જ હોય ભાઈ, આવેદન આપવામાં જાહેરનામું તો પ્રવાસીઓને બી અટકાવો। ટોળે ટોળા કેમ અહીંયા આવે છે? અમારે કાયદો બતાવો તમે।
ના ના સાહેબ, આવું બિલકુલ નહીં ચાલે. કાયદો કાયદાની વાત કરો અને અમને જવા દો. અમે રિસ્પેક્ટ કરીએ છીએ, સહકાર આપીએ છીએ સાહેબ. આટલું બધું. અમને આવેદન પત્ર આપો, અપાવી દેવા. મોટું ખાઈ જા વિડીયો બનાવી લો જવાય ના ને રહેવું પડશે ને ઘણું. 15 તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે. એ લોકો મૂળ ગામના લોકો છે, એમની પોતાના સાતબાર પણ નીકળે છે અને એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે, વિયર ડેમમાં ગઈ છે, અહીંના સરકારી ભવનો, આવાસો, બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે. આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ત્યારે ઉદ્યોગપતિઓના, હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ. આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે, પણ આઈપીએસ લોકેશ યાદવજી, એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે. આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે. આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ, એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી. એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે. જો આ લોકોને ન્યાય નહીં મળશે, આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે, વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે. તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તમારા ચાલુ રહેશે. શું કહે છે પોલીસ? પોલીસ અમને અહીંથી જવા નથી દેતી. અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા. મારા ઘરે પણ 10 થી 15 પોલીસ મૂકવામાં આવી છે. પોલીસ શાંતિ, સલામતી અને સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે, નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે. જ્યારે વિકાસના નામે આદિવાસીનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે. અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી, શિક્ષકો નથી, શાળા નથી, આંગણવાડીઓ નથી, રોજગાર નથી, ડોક્ટરો નથી, સાધનો નથી, રોડ રસ્તા નથી. કેમ એના માટે કોઈ બોલતું નથી? કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું? એટલે આદિવાસીઓનું માત્ર જમીનો, જળ જંગલ, જમીન છીનવવાનું આ ષડયંત્ર છે, એની સામે અમે લડવાના છે. પોલીસનો ઉપયોગ થશે કે મિલિટરીનો ઉપયોગ થશે, આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે, સડકથી લઈને સદન સુધી અમે લડીશું. અમે ડેડિયાપાડાથી ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા, એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે. અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે. અમારી સાથે ટીંગાટોળી કરવાની પ્રયાસ હતો. પોલીસને અમે રિસ્પેક્ટ કરીએ છીએ, એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જઈએ, એ જ અમારી માંગણી છે. પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે. હમણાં પણ 2 કલાકથી જોઈએ છે. અમે તો અહીંયા જ રહેવાના છે. આવેદન આપ્યા વગર અમે જવાના નથી. પરમિશનની વાત કરો તો પરમિશન માટે શું કીધું છે પોલીસે? આવેદન પત્ર આપવા માટે આ લોકશાહીમાં પરવાનગીની જરૂર જ નથી રહેતી, છતાં પોલીસના કહેવાથી અમે પરવાનગી પણ માગી, પણ પ્રશાસને અમને પરવાનગી આવેદન પત્ર આપવા માટે નથી આપી. તો આ લોકશાહીમાં આવેદન પત્ર આપવા માટે પરવાનગી નહીં મળે, એટલે વિપક્ષને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની, એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું, જાગૃત કરીશું અને આવનારા સીએમ કે પીએમ જો આ લોકોને ન્યાય ન મળે તો સીએમ અને પીએમના કાર્યક્રમોને પણ અમે બહિષ્કાર કરીશું. આજે 22મી રોજ તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદનપત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે આજે ભેગા થવાનું આહવાન હતું. અમે બધા જ કેવડિયા ખાતે હતા. ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે, ઘણાને નજરકેદ પણ કર્યા છે. ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે, એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે. ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જઈને રજૂઆત કરીશું. પણ ત્યાંના વહીવટીતંત્ર, પ્રશાસને અમને 4 આગેવાનોને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને 4 આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા, સીઓ શ્રી અરોરા છે, એમની ઓફિસે ગયા. ત્યાં પોલીસ અધિક્ષક, વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં અમની મિટિંગ થઈ. ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની. તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે 6 દિવસ અઠવાડિયા દરમિયાન
અમારા જે પણ પેકેજો હશે, જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે તો એનું જે પણ વળતર આપવાનું થશે તે સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે. સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન 1970માં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે, એના પાસે અમારા પાસે પુરાવા ને બધું છે. તો અમે એમણે એવું કીધું કે તમારી પાસે જો પુરાવાને કોણે વળતર લીધું ને કોણે આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો. તો દિન 6 અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તૂટી ગયા છે તો એમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે. તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સડકથી લઈને સદન સુધી ચાલશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.